નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું આ ચેપ્ટર અંતર્ગત આપણો લાસ્ટ ટોપિક વિસ્ટન બ્રિજ. કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરીને વિસ્ટન બ્રિજની મેં પરિપથ દોરેલો છે. કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરીને બનાવેલો એક વિસ્ટન નામના વૈજ્ઞાનિકે બ્રિજ એટલે કે વિસ્ટન બ્રિજ, આને વિસ્ટન બ્રિજ કહેવાય. વિસ્ટન બ્રિજના સાદા પરિપથની હું તમને માહિતી આપી દઉં તો આ પરિપથમાં 4 અવરોધો આવેલા છે: R1, R2, R3 અને R4. 4 અવરોધોમાંથી 3 અવરોધો જ્ઞાત હોય છે, એક અવરોધ અજ્ઞાત હોય છે. એ અજ્ઞાત અવરોધ તમારે જ્ઞાત અવરોધો પરથી વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી અને મેળવવાનો હોય છે. કઈ રીતે? તો પહેલા આપણે પ્રથમ તો વિદ્યુત પરિપથ સમજી લઈએ કે આ વિસ્ટન બ્રિજ છે. વિદ્યાર્થી મિત્રો, વિસ્ટન બ્રિજમાં અવરોધ R1 અને અવરોધ R4 તેમજ અવરોધ R2 અને અવરોધ R3 ના સામાન્ય બિંદુ A અને C એમની સાથે મેં બેટરીનું જોડાણ કરેલું છે. તેમજ અવરોધ R1, R2, અવરોધ R3, R4 ના સામાન્ય બિંદુ B અને D ની વચ્ચે મેં ગેલ્વેનોમીટર જોડેલું છે. વિદ્યાર્થી મિત્રો, નવી બાબત આવી ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર શું છે? ગેલ્વેનોમીટર પ્રવાહની હાજરી દર્શાવતું સાધન છે. જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ગેલ્વેનોમીટર પોતાના દર્શકનું કોણાવર્તન, જો ડાબી બાજુ પ્રવાહ પસાર થતો હોય તો ડાબી સાઈડ દર્શકનું કોણાવર્તન થાય, જમણી બાજુ પ્રવાહ પસાર થતો હોય તો જમણી બાજુ દર્શકનું કોણાવર્તન થાય. તો પ્રવાહની હાજરી દર્શાવવા માટેનું સાધન એટલે કે ગેલ્વેનોમીટર. હવે આપણે ફરી પાછા વિસ્ટન બ્રિજમાં આવી જઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ વિસ્ટન બ્રિજનો એક પરિપથ છે. તો આ જે પરિપથ છે એમાં કુલ ટોટલ 4 અવરોધો સહિત 2 બંધગાળા આપેલા છે. આ બંધગાળાને હું એક પહેલો બંધગાળો નામ આપું અને આ બંધગાળાને હું બીજો નામ આપું. તો પ્રથમ બંધગાળો છે, અહીંથી પ્રથમ બંધગાળામાં અહીંથી પ્રવાહ ધનથી ઋણ દિશામાં વહી રહ્યો છે. આપણે જોયું એ પ્રમાણે અવરોધ R1 અને R2 નું સામાન્ય બિંદુ કયું છે? R1 અને R4 નું સામાન્ય બિંદુ કયું છે? એ. ત્યાંથી બંને અવરોધના ટર્મિનલ, બંને છેડાઓ જુદા પડે છે, માટે સમાંતર જોડાણમાં પ્રવાહ કેવો હશે? જુદો જુદો. માટે I ના 2 ભાગ પડે છે, I1 અને I2. એટલે કે આ ભુજામાંથી AB ભુજામાંથી વહેતો પ્રવાહ થયો I1, AB ભુજામાંથી વહેતો પ્રવાહ થયો I2. હવે જ્યારે આ વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો, જે ભુજા BD છે, આ ભુજા તમે જોઈ શકો છો BD, એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. પણ ક્યારે? વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે. તો તમને કોઈ એમ પૂછે કે ભાઈ વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ એટલે શું? તો કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી કંઈ પણ પ્રવાહ પસાર થતો હોય નહીં, એટલે કે ગેલ્વેનોમીટરનું દર્શક જ્યારે શૂન્ય કોણાવર્તન દર્શાવે, ન ડાબી તરફ હોય ન જમણી તરફ હોય, કોણાવર્તન તમને શૂન્ય બતાવે, ત્યારે ગેલ્વેનોમીટર વાળી ભુજામાંથી પ્રવાહ પસાર થતો નથી એવું આપણે માની શકીએ. ત્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય. હવે વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિમાં વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિમાં
પ્રથમ બંધ ગાળો આપણે લઈ લઈએ એ બી ડી એ. બંધ ગાળા એ બી ડી એ માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. શું થવાનું? અહીંથી આપણે યાત્રા શરૂઆત કરીએ. એકડા મુજબ જ્યારે અવરોધ જ્યાંથી આપણે શરૂઆત કરીએ ત્યારે પ્રવાહ અવરોધમાં જતો હોય અને અવરોધની સામે મળતો હોય. આપણે જતી દિશાનો પ્રવાહ અને સામે મળતી દિશાનો પ્રવાહ જ્યારે અવરોધમાંથી પસાર થાય, જો જતી દિશાનો પ્રવાહ હોય અને અવરોધમાંથી પસાર થાય તો વિદ્યુત સ્થિતિમાન શું લેવાનું છે? ઋણ લેવાનું છે. અને સામે મળતી દિશાનો પ્રવાહ હોય અને અવરોધમાંથી પસાર થાય તો વિદ્યુત સ્થિતિમાન કયું લેવાનું છે? ધન લેવાનું છે. તો તમને એમ થાય કે જતી દિશા સામે મળતી દિશા એટલે શું? તો એના માટે તમારે મારો YouTube પર લેક્ચર જોવો પડશે, કિર્ચોફના નિયમોની સંજ્ઞા પ્રણાલી. તો જતી દિશા માટે જોઈએ આપણે I1R1 કેવું લેશું? નેગેટિવ, -I1R1. ફરી પાછું અહીંયા ગયા, વિસ્ટનબીટની સંતુલિત સ્થિતિમાંથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ G કેવો છે? શૂન્ય છે. અહીંથી પાછા આ સામે મળતી દિશાનો પ્રવાહ થયો, તો સામે મળતી દિશાનો પ્રવાહ I2R4 is equal to 0. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? I1R1 is equal to I2R4. તેથી તમે લખી શકો I1 by I2 is equal to R4 by R1. આ રિઝલ્ટ નંબર 1 મળ્યું. રિઝલ્ટ નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો ગાળો જોઈએ, BCDB. બીજો બંધ ગાળો BCDB. બંધ ગાળા BCDB માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. શું થશે? B થી C તરફ જઈએ, જતી દિશાનો પ્રવાહ થયો, તો જતી દિશામાં પ્રવાહ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે IR શું લેવાનું છે? ઋણ લેવાનું છે. -I1R2. સામે મળતી દિશાનો પ્રવાહ થયો, ધન લેવાનું છે. I2R3. ફરી પાછા અહીંથી D થી B તરફ જઈએ, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે, માટે કંઈ લેવાનું નથી. તો આ થઈ ગયું 0. તો આના માટે આપણે શું લખી શકીએ? તેથી I1R2 is equal to I2R3. તેથી I1 by I2 is equal to R3 by R2. સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 ની સરખામણી કરીએ તો તમે જોઈ શકો છો R4 ના છેદમાં R1 is equal to R3 ના છેદમાં R2 લખી શકીએ. R4 ના છેદમાં R1 is equal to R3 ના છેદમાં R2. તેથી થયું R1 by R2 is equal to R3 by R4. માની લો કે આ અવરોધ છે R1 તે અજ્ઞાત છે, બાકીના અવરોધ અજ્ઞાત છે. તો અજ્ઞાત અવરોધ મારે R1 મેળવવો હોય તો R1 is equal to R2 R3 by R4 આવી રીતે મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી
અને વિસ્ટન બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધ R મેળવવા માટેનું સૂત્ર. આ જ સાધનનો ઉપયોગ કરી અને પ્રયોગશાળાની અંદર તમે લોકો જ્યારે ફિઝિક્સની લેબમાં જશો ત્યારે મીટર ગેજનો પ્રેક્ટિકલ કરશો. તો આ થયું વિસ્ટન બ્રિજ.